નમસ્કાર. શ્રી યશવીસા વિદ્યાવિહાર પરિવાર તરફથી હું લતા સુથાર ધોરણ 11 જીવ વિજ્ઞાન ચેપ્ટર 3 વનસ્પતિ સૃષ્ટિમાં તમને આવકારું છું. ગયા લેક્ચરની અંદર આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર લીલ વિશે સમજી ગયા હતા. હવે એમાં બીજા જે સજીવો છે એ છે દ્વિઅંગીઓ. દ્વિઅંગીઓને બ્રાયોફાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેમાં બે અંગ છે, એટલે કે એક સુકાય રચના ધરાવતો ભાગ અને બીજો છે એનો મૂળ જેવા કાર્ય કરતો મૂલાંગોનો ભાગ. એટલે અહીંયા આપણે એના આ વનસ્પતિ સૃષ્ટિના બે અંગ હોવાથી એને દ્વિઅંગી તરીકે ઓળખીએ છીએ, જેમાં બે શબ્દો ભેગા થઈને બ્રાયોફાઇટ્સ બનેલું છે. બ્રાયોન એટલે કે મોસ અને ફાઇટોન એટલે કે પ્લાન્ટ. હવે જે આ દ્વિઅંગી વનસ્પતિઓ છે એ દ્વિઅંગી વનસ્પતિઓમાં વિવિધ પ્રકારની મોસ અને લીવરવર્ટનો સમાવેશ થાય છે. ખાસ કરીને આ જે સજીવો છે એ ટેકરીઓના જે ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારો છે, કે જ્યાં કાયમી છાયા જોવા મળતી હોય, એટલે કે સૂર્યનો સીધો તડકો ન મળતો હોય તેવા વિસ્તારોમાં સામાન્ય રીતે વિકાસ પામતી જોવા મળે છે. દ્વિઅંગીઓનો જે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ પણ કહેવામાં આવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આની આગળનો વનસ્પતિ સૃષ્ટિનો વર્ગ લીલ, કે જે જલજ નિવાસ સ્થાન ધરાવે છે, એટલે કે પાણીની અંદર નિવાસ સ્થાન ધરાવતા હતા, જ્યારે દ્વિઅંગીઓ જે છે એ જલજ નિવાસ સ્થાન પણ ધરાવે છે અને સ્થલજ એટલે કે છાયાપ્રિય અને ભેજવાળી જગ્યાઓમાં પણ ઉગતી જોવા મળે છે. એટલે એને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જમીન ઉપર પણ આ સજીવો જીવી શકે છે. આ સજીવો માટે વિકાસની જે ક્રિયા છે એ વિકાસની ક્રિયા જમીન પર થતી જોવા મળે છે, પરંતુ લિંગી પ્રજનન માટે પાણી ઉપર એમને આધાર રાખવો પડે છે. અને આ વનસ્પતિઓ હંમેશા ભીની, ભેજયુક્ત અને છાયાવાળા સ્થાને થાય છે. અત્યારે હાલ તમે જુઓ છો કે ચોમાસાની સિઝનની અંદર સતત વરસાદ પડવાને લીધે જમીનના સ્તર અને દિવાલો ઉપર તમે લીલા પડ જામી ગયેલા દેખી શકો છો. તો આ જે છે એ દ્વિઅંગી હોઈ શકે છે. તમે જો એનો ઝીણવટથી અભ્યાસ કરશો તો અભ્યાસની અંદર તમને એના શરીર રચનાના બે ભાગો દેખાતા હોય, એટલે કે સુકાય રચના, કે જે પથરાયેલી જમીન ઉપર પથરાયેલી રચના છે એવી સુકાય રચના, અને નીચેની તરફ જમીનના સંપર્કમાં રહેલા ભાગ તરફ નાના નાના રોમમય મૂલાંગોની હાજરી જોવા મળતી હોય તો એ દ્વિઅંગી વનસ્પતિ છે. આ વનસ્પતિઓ વેરાન એટલે કે ઉજ્જડ ખડકો કે જમીન પર વનસ્પતિ અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે. હવે અહીંયા ખાસ એક વાત સમજવાની છે કે આ વનસ્પતિઓ ભેજવાળી, હૂંફાળી જગ્યાએ અને છાયાપ્રિય વિસ્તારોમાં થાય છે, એટલે ખડકો ઉપર પણ એ પોતાનું નિવાસસ્થાન બનાવે છે. અને નિવાસસ્થાન બનાવવાને લીધે આગળના ઉચ્ચ કક્ષાના લક્ષણો દર્શાવતી વનસ્પતિઓના અનુક્રમણ માટેનો પણ એ એક માર્ગ પૂરો પાડે છે. એટલે એ દ્રષ્ટિએ પણ દ્વિઅંગી વનસ્પતિઓ ખૂબ જ અગત્યની છે. અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે અહીંયા જમીન ઉપર પથરાયેલા દ્વિઅંગીઓના વિવિધ પ્રકારો તમને દર્શાવેલા છે, કે જે છાયાપ્રિય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિઅંગી વનસ્પતિના દેહ લીલના વાસ્તવિક દેહ કરતાં ખૂબ જ વિભેદિત છે, અલગ રચનાઓ ધરાવે છે.
તેઓ નીચેની આકૃતિમાં તમે જોઈ શકો છો કે તેઓ સુકાય રચના એટલે કે જમીન ઉપર પથરાયેલ રચનાઓ ધરાવે છે અને એમાંથી કેટલીક જે છે એ જમીન પર ટટ્ટાર રીતે વિકાસ પામતી આવી સીધી વિકાસ પામેલી ટટ્ટાર રચનાઓ પણ છે. આ ઉપરાંત એકકોષીય કે બહુકોષીય મૂલાંગો ધરાવે છે કે જે મૂલાંગો દ્વારા એ આધાર સાથે જોડાયેલું રહે છે. તેઓ સાચા મૂળ, પ્રકાંડ કે પર્ણો ધરાવતા નથી, પરંતુ મૂળ જેવા મૂલાંગો જેવી રચનાઓ ધરાવી શકે છે. અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે આકૃતિમાં તમને જે રચનાઓ બતાડેલી છે એમાં આ જે સુકાય રચના છે અને એ સુકાયની નીચેની તરફ તમે અહીંયા ધ્યાનથી જોશો તો એકકોષીય કે બહુકોષીય મૂલાંગો જ્યાં લખ્યું છે એની નીચેની તરફ રાઇઝોઇડ્સ જેને કહેવાય છે એ રાઇઝોઇડ્સ નાના નાના મૂલાંગો ત્યાં આવેલા છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આમ ઉપરનો એક ભાગ જે આપણે સુકાય રચના કહીએ છીએ અને નીચે તરફ આવેલો મૂલાંગોનો ભાગ એટલે કે થેલસ અને રાઇઝોઇડ્સ આમ બે અંગો હોવાથી આપણે આ વનસ્પતિ સૃષ્ટિને દ્વિઅંગી તરીકે ઓળખી હતી. હવે સામાન્યતઃ દ્વિઅંગી વનસ્પતિઓની આર્થિક અગત્યતા તો ઓછી છે. આપણે અગાઉ લીલની અંદર એની અગત્યતા જોઈ ગયા હતા કે ઘણા બધા પ્રમાણમાં એની અગત્યતા હતી અને ખાસ કરીને જે પોષણ ચક્ર ચાલે છે એટલે કે પાણીની અંદર વસવાટ કરતા સજીવો માટેના આધારક હતા. એ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનની પ્રક્રિયામાં પણ લીલ અગત્યની હતી. એટલી મહત્વપૂર્ણ કોઈ અગત્યતા દ્વિઅંગી વનસ્પતિની જોવા મળતી નથી. હા, પરંતુ કેટલાક જે મોસ છે એ તૃણાહારી પક્ષીઓ અને અન્ય પ્રાણીઓનો ખોરાક પૂરો પાડે છે કે જે એમના ખોરાક માટે ઉપયોગી બને છે. હવે આ જે વિશેષ પ્રકારની કહી શકાય એવી દ્વિઅંગી વનસ્પતિમાં ખાસ કરીને સ્ફેગ્નમની જે કેટલીક જાતિઓ છે, મોસ વગેરે જે જાતિઓ છે કે જે પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલી વનસ્પતિજન્ય પદાર્થો છે જેને પીટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શબ્દ ખાસ ધ્યાન રાખજો, જેને પીટ તરીકે ઓળખવામાં આવે છે. પીટ એટલે શું? તો પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલ વનસ્પતિજન્ય પદાર્થ. એ જ્યારે સુકાય છે ત્યારે લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. તમે અહીંયા આપણે જોઈએ છીએ કે જ્યારે પહેલાંના સમયની અંદર ચૂલા સળગાવતા હતા ત્યારે એક વિશેષ પ્રકારના લાકડાનો જ ઉપયોગ કરવામાં આવતો હતો કે જે બળતણમાં ઓછા પણ બળે અને ઉર્જા પણ વધારે આપે. જેમ કે ઠોસ લાકડું જેને કહી શકાય એમાં લીમડો હતો. જ્યારે અરડુસો કે બીજી કોઈ વનસ્પતિઓ હોય તો એ ઝડપથી બળી જાય છે અને ઉર્જા પણ ઓછા પ્રમાણમાં મુક્ત કરે છે. પણ એના સરખામણીમાં જો લીમડાને લેવામાં આવે તો એના દ્વારા પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને એનું પ્રમાણ પણ ઓછું જોઈએ છે. તો અહીંયા પણ એ રીતે આ જે પીટ છે એટલે કે માંસનો પાણીજન્ય અસરથી સડતો એટલે કે સડીને લોચો થઈ ગયેલો જે ભાગ છે એ સ્ફેગ્નમ અને કેટલીક મોસ, ખાસ ધ્યાન રાખજો, સ્ફેગ્નમ અને કેટલીક મોસનો આ પીટ તરીકે ઉપયોગ થાય છે કે જે બળતણમાં વપરાય છે. બીજું કે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ જે છે એ વનસ્પતિ જમીનનું ધોવાણ અટકાવે છે. અગાઉ મેં તમને કહ્યું કે જે દ્વિઅંગી વનસ્પતિઓ છે એ ખડકો ઉપર છાયાપ્રિય વનસ્પતિઓ છે અને ખડકોના પથ્થરો ઉપર એ પોતાનું વસવાટ ધરાવે છે. એટલે પથ્થરો ઉપર આ વનસ્પતિઓ ઉગે છે અને જમીન ઉપર એ પથરાયેલી રહે છે. એટલે વરસાદની જે પાણીનો સીધો પ્રવાહ જમીન ઉપર પડે છે
એ સીધા પ્રવાહથી જમીનનું રક્ષણ કરે છે. એટલે કે પાણીને રોકવા અને તેની ક્ષમતાને કારણે જીવંત પદાર્થોની જે પરિસ્થિતિકીય દ્રષ્ટિ છે એ મહત્વની બની રહે છે. હવે ખડગો જે છે સામાન્યતઃ દ્વિઅંગી વનસ્પતિઓની આર્થિક અગત્યતા ઓછી છે. એટલે કે અગાઉ આપણે જે લીલ વિશે સમજી ગયા હતા કે એ જલજ નિવાસસ્થાનો એટલે કે જલજ પર્યાવરણની અંદર નિવાસસ્થાન ધરાવતા સજીવોનો પોષણ માટેનો આધારક છે. એટલે કે આહાર શૃંખલા માટેનું પ્રથમ પગથિયું છે, સોપાન છે. એ ઉપરાંત આપણે એ પણ જાણીતું કે કાર્બન ડાયોક્સાઇડનું ફિક્સેશન કરવાનું કાર્ય એ પણ લીલ દ્વારા થાય છે. તો આ જે બંને ઉપયોગો હતા એ સૌથી મહત્વના હતા. એ સિવાય આપણે જોયું હતું કે અગર અગર આઈસ્ક્રીમ જેલી જેવા પદાર્થોની બનાવટમાં લીલનો ઉપયોગ થતો હતો. પણ આ જે દ્વિઅંગીઓ છે દ્વિઅંગની આર્થિક અગત્યતા ઓછી છે. પરંતુ કેટલાક મોસ તૃણાહારી પ્રાણીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. એટલે કે ખોરાક મેળવવા માટે આ વનસ્પતિઓના કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ સીધો ઉપયોગ કરે છે. સ્ફેગ્નમ નામની જે મોસની જાતિ છે અથવા સ્ફેગ્નમની કેટલીક જાતિ અને મોસ વગેરે પીટ તરીકે ઉપયોગમાં લેવાય છે કે જે લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગી બને છે. હવે આ પીટ એ શું છે કે સ્ફેગ્નમ નામની જે દ્વિઅંગી વનસ્પતિ છે એ દ્વિઅંગી વનસ્પતિની રચના એ જટિલ રચના છે. આ રીતની એની રચના છે. અને આ જે સ્ફેગ્નમ છે એ સ્ફેગ્નમ અને એ સિવાય કેટલીક મોસ કે જે પાણીની અંદર સતત રહેવાને લીધે સડીને લોચો થઈ ગયેલો હોય છે. અને આ જે સડીને લોચો થઈ ગયેલો ભાગ એ જો એને સૂકવી અને બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે તો લાંબા સમય સુધી એ ઉર્જા પૂરી પાડે છે. ઠોસ બળતણનો આધાર પૂરો પાડે છે એમ પણ આપણે કહી શકીએ, જેને આપણે પીટ તરીકે ઓળખીએ છીએ. એટલે પીટ એ શું છે? પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલ વનસ્પતિજન્ય પદાર્થ કે જેની અંદર દ્વિઅંગી વનસ્પતિ તરીકે સ્ફેગ્નમ અને મોસની કેટલીક જાતિઓ છે. બીજું, પાણીને રોકવા અને તેમની ક્ષમતાને કારણે જીવંત પદાર્થોની જરૂરી હેરફેર માટે સામગ્રી બાંધવા માટે તેનો ઉપયોગ થાય છે. હવે તમે વિચારો કે ખડકો છે, ખડકો પરથી સીધો પાણીનો પ્રવાહ પડતો હોય તો એ પ્રવાહ એ ફોર્સફુલી હશે. પણ જો એના ઉપર આ પ્રકારની દ્વિઅંગીઓ ઉગેલી હોય ખડકો ઉપર તો શું કરશે? એ વહેણ જે છે, પાણીનું વહેણ છે, એને એક રોકવા માટેનું પરિબળ પૂરું પાડશે, એને અવરોધશે, ફિલ્ટર તરીકે આવશે. એટલે પાણી જે ફોર્સફુલી જાય છે એના પ્રવાહમાં થોડો ઘટાડો થશે. એટલે કે પાણીને રોકવા માટે અને જીવંત પદાર્થોની જરૂરી હેરફેર માટે, જીવંત પદાર્થો તરીકે તમે આપણે જે માછલીઓ છે કે જે ખોરાક તરીકે પછી ઉપયોગમાં લેવાય છે, માછલીઓ છે, કેટલાક એવા પ્રાણીજન્ય ભાગો છે કે જેને સાચવવા પડે છે. તો એવા પદાર્થોની, એવા જે ઘટકો છે, જીવંત પદાર્થો છે, એવા પદાર્થોની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, એટલે કે લાંબો સમય સુધી સાચવવા માટે એમની ફરતે આ દ્વિઅંગી વનસ્પતિઓનું કોટિંગ કરવામાં આવે છે, આવરણ કરવામાં આવે છે કે જેથી એની ક્ષમતા, જીવંત રહેવાની ક્ષમતાને વધારી શકાય. જો બીજી ભાષામાં કહીએ તો કોલ્ડ સ્ટોરેજમાં શું છે? તો કોલ્ડ સ્ટોરેજ એ પણ
લાંબા સમય સુધી કોઈ પણ વસ્તુને સાચવવા માટેની એક વ્યવસ્થા જ છે કે જેની અંદર આપણે કોઈ પણ ખાદ્ય પદાર્થને કે જીવંત પદાર્થોને જો રાખીએ તો લાંબા સમય સુધી સચવાય છે. પણ જો એવી શક્યતા ન હોય તો આવી દ્વિઅંગી વનસ્પતિઓનો ઉપયોગ કરી અને એવા પદાર્થોની આપણે હેરફેર કરી શકીએ છીએ. એના પછી મોસ જે છે એ લાઇકેન્સની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવ છે કે તેથી તેમનું પરિસ્થિતિકીય દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ છે. આપણે અગાઉ ચર્ચા કરી ગયા હતા બીજા પાઠની અંદર લાઇકેન્સ વિશે કે જેને આપણે વિટકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં સમાવેશ નહોતો કરેલો અને બીજા ચેપ્ટરનો આ છેલ્લો મુદ્દો હતો લાઇકેન્સ. તો લાઇકેન્સ એ શું હતું? લીલ અને ફૂગનું સહજીવન હતું. તો મોસ એ લાઇકેન્સની સાથે જે વસાહતી ખડકો હોય એ વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે કે જ્યાં પહેલી સજીવ સૃષ્ટિ નિવાસ થયેલી હોય છે અને તેથી તેમનું પરિસ્થિતિકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. એને આપણે એના પછીનો જે ઉપયોગ છે એના આધારે સારી રીતે સમજી શકીશું કે દ્વિઅંગીઓ ખડકોનું વિઘટન કરી ઉચ્ચ વનસ્પતિઓની ઉગવા માટેની સાનુકૂળ આધાર બનાવે છે. સપોઝ એક પથ્થર છે અને એ પથ્થર ઉપર આવી દ્વિઅંગીઓનું નિર્માણ થયેલું છે, આવી દ્વિઅંગીઓ ઉગી છે. તો આ દ્વિઅંગીઓ પોતાની જે જૈવિક ક્રિયાઓ કરશે એ જૈવિક ક્રિયાને પરિણામે આ જે પથ્થરની સપાટી છે એ પથ્થરની સપાટી અન્ય સજીવોનો વસવાટ બરવા માટેના પરિબળો પૂરા પાડશે. જેમ કે આ વનસ્પતિ અહીંયા ઉગે છે તો એના નીચેના ભાગોની અંદર પોલાણ સર્જાવાની, કારણ કે મૂલાંગોને દાખલ કરશે એટલે ત્યાં પોલાણ સર્જાવાની શક્યતા રહેશે અને ત્યાંથી પછી નવી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની ઉગવા માટેની પણ શક્યતા રહેશે. તો અહીંયા દ્વિઅંગી જે વનસ્પતિઓ છે એ દ્વિઅંગી વનસ્પતિઓ ખડકોનું વિઘટન કરે છે અને એ વિઘટન થવાને પરિણામે તે વિસ્તારોની અંદર ઉચ્ચ કક્ષાની વનસ્પતિને ઉગવા માટેનો સાનુકૂળ આધાર મળી રહે છે. હવે બીજું એના પછી કે મોસ એ જમીન પર ગહન સાદડી જેવું અસ્તર બનાવે છે અને એના પરિણામે વરસતા વરસાદની અસરને ઘટાડી જમીનનું ધોવાણ થતું અટકાવે છે. તો અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે જો ફોર્સથી વરસાદ પડતો હોય તો આ જે ફોર્સથી વરસાદ પડે છે એ વરસાદ પડવાને કારણે જે જમીન છે એ જમીનનું સ્તર ધોવાઈ જાય છે. પણ જો આ પ્રકારની બાજુના આકૃતિમાં તમે જોઈ શકો છો કે પથ્થરો ઉપર એક આખું લીલું સ્તર બની ગયું છે જેને આપણે સાદડી કહીએ, તો એવું જો એના ઉપર સ્તર બનેલું હોય તો વરસાદનું જે અસર છે એ વરસાદની અસરને ઘટાડી અને જે જમીનનું ધોવાણ થાય છે એને આપણે અટકાવી શકીએ છીએ. તો આ રીતે પણ મોસ અગત્યના બની રહે છે. અહીંયા તમને બાજુની ફિગરની અંદર એક આકૃતિ બનાવેલી છે કે પીટ એ શું છે અને કેવી રચના છે. તો આ જે તમને આકૃતિ બધી દેખાય છે, આ બધા જે પણ જે રચના છે એ સ્પેગ્નમ છે અને એના સિવાય કેટલીક મોસ પણ આવા પીટ તરીકે ઉપયોગમાં લેવાય છે. તો અહીંયા તમે સમજી ગયા હશો કે દ્વિઅંગી વનસ્પતિઓ આપણને આર્થિક રીતે કેવી રીતે અગત્યની છે અને કેટલી અગત્યની છે. હવે દ્વિઅંગીઓ જે છે એ દ્વિઅંગીઓના બે પ્રકાર છે, એક લીવરવર્ટ અને બીજું મોસ. એમ બે ભાગોની અંદર એને વિભાજિત કરેલી છે. લીવરવર્ટ જે છે એ લીવરવર્ટ જમીન ઉપર પથરાયેલો ભાગ છે. તમે અહીંયા જોઈ શકો છો આંગળીના ટેરવા ઉપર આખો એક જમીનનો પોર્શન ઉખાડીને લીધેલો છે કે જે સપાટ જમીન ઉપર પથરાયેલો છે અને એના ઉપર જે આ કપ જેવી રચના છે એને ગેમી અથવા કુડમલી પ્યાલા કહેવાય છે. અને બાજુની જે આકૃતિ છે એમાં તમે જુઓ છો કે એનું ટટ્ટાર સ્વરૂપ છે.
એક સુકાય સ્વરૂપ કે જે જમીન પર પથરાયેલું છે અને બીજું ટટ્ટાર સ્વરૂપ છે કે જે સીધું જમીન પર સીધું ઉગતું જોવા મળે છે. તો અહીંયા આ રચનાને આધારે દ્વિઅંગીઓને બે વિભાગમાં વિભાજિત કરેલી છે. કયા બે વિભાગ? એક લીવરવર્ટ અને બીજી મોસ. એટલે બ્રાયોફાઇટ્સને બે ભાગમાં વિભાજિત કરી, જે લીવરવર્ટ છે અને બીજું છે મોસિસ, જેને મોસ કહીએ છીએ આપણે, સ્ફેગ્નમ છે. જ્યારે લીવરવર્ટની અંદર રિક્સિયા અને માર્કેન્સિયાનો સમાવેશ થાય છે, કે જે અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે આ જે પથરાયેલું સુકાય છે, પથરાયેલા સુકાયની અંદર પર્ણમય રચના છે. પર્ણમય, પર્ણ નથી, પર્ણમય રચના છે. વચ્ચેની તરફ એક શીરા જેવો ભાગ જોવા મળે છે અને આગળની તરફ ખાંચ જેવી રચના ધરાવે છે. આ ખાસ ધ્યાન રાખજો કે આવી ખાંચમય રચના જોવા મળતી હોય તો એ દ્વિઅંગી વનસ્પતિઓની લીવરવર્ટ પ્રકારની જાતિઓ છે. તો અહીંયા બ્રાયોફાઇટ્સને બે વિભાગની અંદર વિભાજિત કરી. કયા બે વિભાગ? ફરી યાદ કરી લઈએ. લીવરવર્ટ્સ, જેની અંદર માર્કેન્સિયા અને રિસ્કિયા જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે, અને મોસિસ કે જેની અંદર સ્ફેગ્નમ અને અન્ય કેટલીક જાતિઓનો